નમસ્કાર, ગુજરાત ઓપિનિયન ન્યૂઝ ચેનલમાં હું છું આપની સાથે રોશની ઠાકોર। સમાચારોની વાત કરીએ તો ડીજીવીસીએલમાં વિદ્યુત સહાયકની પરીક્ષા યોજાયા બાદ પરિણામ આવ્યાને 5 માસ જેટલો સમય વીતી જવા છતાં પણ વિદ્યુત સહાયકની નિમણૂક ન થતા વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં વિશ્રામ ગૃહ ખાતે ન્યાય સભા યોજવામાં આવી હતી। ડીજીવીસીએલની વિદ્યુત સહાયકની પરીક્ષા ગત 19/1/2025ના રોજ લેવામાં આવી હતી અને તેનું પરિણામ 21/1/2025ના રોજ જાહેર કરવામાં આવ્યું હતું। જો કે આ પરિણામ આવ્યાને આજે 5 મહિના જેટલો સમય થવા આવ્યો છે, પરંતુ વિદ્યુત સહાયકની નિમણૂક કરવામાં આવી ન હતી અને આ પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારો દ્વારા સુરત ઉર્જા સદનમાં નિમણૂક અંગે તપાસ કરતા કોઈ સરખો જવાબ મળ્યો ન હતો, જેથી આ તમામ ઉમેદવારોએ વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં એક ન્યાય સભાનું આયોજન ચીખલી વિશ્રામ ગૃહ ખાતે કર્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વિદ્યુત સહાયક પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારો હાજર થયા હતા, જેઓએ વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલને લેખિત રજૂઆત કરી જણાવ્યું હતું કે હાલમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિથી જે જગ્યાઓ ભરવામાં આવી રહી છે તે જગ્યાઓ વિદ્યુત સહાયકની જ છે અને જે તમામ ભૂતપૂર્વ એપ્રેન્ટિસ ભાઈઓનું શોષણ થઈ રહ્યું છે, જેથી તેમને ન્યાય આપવામાં આવે તેવી માંગ કરી હતી। આ ન્યાય સભામાં નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલે ઉપસ્થિતોને સંબોધતા જણાવ્યું હતું કે તેમની સાથે ડીજીવીસીએલ દ્વારા જે અન્યાય કરવામાં આવી રહ્યો છે એ કોઈ દિવસ ચલાવી લેવામાં આવશે નહીં અને જો વહેલી તકે વિદ્યુત સહાયકોને નિમણૂક આપવામાં ન આવશે તો આગામી સમયમાં જલદ આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી હતી। તો વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલે ડીજીવીસીએલ દ્વારા વિદ્યુત સહાયકોની ભરતી જો વહેલી તકે ન કરવામાં આવે તો આગામી સમયમાં ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈના ઘર આગળ ધરણા કરીને ઘેરાવો પણ કરીશું તેવું જણાવ્યું હતું। દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડમાં એપ્રેન્ટિસ પૂર્ણ કરીને જાન્યુઆરી 19/1/2025 રોજ એક્ઝામ આપી હતી, તેમાં અમે પાસ થઈ ગયા હતા અને આજ રોજ લગભગ 5 થી 6 મહિના થવા આવ્યા છે, હજુ સુધી તેમણે નિમણૂક આપી નથી। એનું કોઈ ભરતી પ્રક્રિયા ચાલુ જ છે, છતાં પણ એ લોકો નિમણૂક આપી નથી અને જલ્દીથી જલ્દી એની નિમણૂક કરાવે, ભરતી પ્રક્રિયા ચાલુ કરાવે અને ઘણા બધા જે પાસ થયેલ વિદ્યાર્થીઓ છે તેમને નિમણૂક પત્ર આપે। અને અમે ઘણીવાર સુરત પણ તપાસ કરી છે, પણ તે લોકો સરખો જવાબ આપતા નથી। અઠવાડિયામાં થશે, 15 દિવસમાં થશે, એવા ગોળગો ફેરવતા જવાબ આપે છે। એકવાર અમે રૂબરૂ પણ ઓફિસે ગયા હતા, ત્યારે પણ જવાબ નહોતો આપ્યો, ત્યારે પણ ગોળગો ફરીને જવાબ આપ્યો હતો। અમે ઓનલાઈન બી ચાલુ જ છે તપાસ, અને તમે જલ્દીથી આ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરો અને અમારા પાસ થયેલા બધા જ એપ્રેન્ટિસોને ભરતી પ્રક્રિયા સમાવી લેવામાં આવે એવી આપને વિનંતી અને અમારો હક છે તે અમને આપવા માટે વિનંતી કરીએ છીએ। અમે તો કોને મળ્યા અને હમણાં કોને મળ્યા? હમણાં અમે અનંતભાઈને મળ્યા અને અમે જો આ ભરતી પ્રક્રિયા વહેલી તકે પૂર્ણ કરવામાં ન આવે તો અમે કનુભાઈ દેસાઈના ઘરે જઈને ઘરનો ઘેરાવો કરીશું અને અમે આંદોલન જ્યાં સુધી સંપૂર્ણ એપ્રેન્ટિસોનો ખાલી જગ્યા ભરતી કરવામાં ન આવે ત્યાં સુધી અમે આંદોલન ચાલુ રાખીશું। દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા ગત જાન્યુઆરીમાં મદદનીશ ઇલેક્ટ્રિશિયનની ભરતી કરવા માટે એક્ઝામ લેવામાં આવી હતી અને એનું પરિણામ અને એનું લિસ્ટ પણ જાન્યુઆરી મહિનામાં મુકાઈ ગયું હતું, પરંતુ વારંવાર સુરતના ધક્કા ખાવા છતાં પણ એમને હજુ સુધી નિમણૂક પત્ર કે નોકરી આપવામાં ન આવી હતી। લગભગ 6 મહિના થઈ જવા છતાં પણ આ યુવાનો બેરોજગાર બન્યા છે। નોકરી ન આપવાનું કારણ શું છે અને નિમણૂક પત્ર ન આપવાનું કારણ શું છે હજુ સુધી જણાવવામાં આવ્યું નથી। જો વહેલી તકે યુવાનોને નોકરી ન લેવામાં આવે તો આવનારા દિવસોમાં યુવાનોની સાથે અમે આંદોલન કરશું, ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈના ઘરનો ઘેરાવો પણ કરીશું।